મારા શ્રી કૃષ્ણ પૂરણ પુરુષોત્તમ પરમાત્મા અને ગોપી શુદ્ધ જીવ છે. અને રાસલીલા એ શુદ્ધ જીવ અને પરમાત્માના મિલનની કથા છે. અને આ જ ભાગવતનું સાચું ફળ છે. ભાગવતમાં એવું વર્ણન કરેલ કે ગોપીઓના શરીરનો પરમાત્માએ સ્પર્શ કર્યો જ નથી. જ્યારે શરીરનું ચિંતન થાય અને શરીરનો સ્પર્શ થાય ત્યારે આપણામાં કામ આવે. વિચાર કરો, મળ મૂત્ર ભરેલ શરીર સાથે આપણા ભારતના સાધુ સંતો રમતા નથી, તો પછી મારા શ્રી કૃષ્ણ મળ મૂત્ર ભરેલ શરીર સાથે રમે ખરા? એ આપણા શરીરમાં લોહી છે, જ્યારે શ્રી કૃષ્ણનું સ્વરૂપ આનંદમય છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જીવને જે શરીર મળે તે પૂર્વ જન્મની વાસના પ્રમાણે મળે. જ્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી શરીર ધારણ કરે. એ રાસલીલાની કથા કરતા મારા સુખદેવજી મહારાજને સંકોચ થયો. શું કામ? સમાજમાં આ રાસલીલાની કથાના કેટલાક અનઅધિકારી છે, જ્યારે કેટલાક અધિકારી છે. જે જીવ અનઅધિકારી હશે ને એને આ લીલામાં કામ દેખાશે. આથી મારા સુખદેવજી મહારાજ વિચાર કરે, આ કથા કરું કે નહીં. આ રાસલીલાનું તત્વ ગૂઢ છે. શ્રી રાધાજીની કૃપા વગર રાસનું મહત્વ સમજવું મુશ્કેલ છે. શ્રી રાધાજી સુખદેવજીના ગુરુ છે. શ્રી રાધાજીએ સુખદેવજીને બ્રહ્મ સંબંધ કરાવેલો. બહેનો ભાઈઓ, સુખદેવજી મહારાજ અગાઉના જન્મમાં પોપટ હતા. આ પોપટ અખંડ રાધાજીના નામનું કીર્તન કરે. એક દિવસ રાધાજી ત્યાં પધારે. ઓહો, આ કોણ મારા નામનો જપ કરે? ત્યાં પોપટ ઉપર દ્રષ્ટિ પડે. પોપટ જપ કરે અને રાધાજી તે પોપટને બોલાવી અને પોતાની હથેળી ઉપર રાખીને કહે કે બેટા, રાધા રાધા નહીં પણ કૃષ્ણ કૃષ્ણ બોલ. રાધાજી રાધાજી આ પ્રમાણે મંત્ર દીક્ષા આપે તે જ વખતે શ્રી કૃષ્ણ ત્યાં આવે. જો બહેનો ભાઈઓ, રાધાજીની કૃપા થઈ તો શ્રી કૃષ્ણના દર્શન હાવશેલા થઈ ગયા. પછી રાધાજી શ્રી કૃષ્ણને કહે કે આ પોપટ મને બહુ ગમે છે. આમ કહી રાધાજી શ્રી કૃષ્ણના હાથમાં પોપટ આપે છે. બહેનો ભાઈઓ, વ્રજના અધીશ્વરી શ્રી રાધાજી છે. શ્રી રાધાજી આદ્ય શક્તિ છે. સંયોજિકા શક્તિ શ્રી રાધાજી છે. અને જેટલી શક્તિ આ ધરતી ઉપર બહેનો ભાઈઓ પ્રગટ થઈ છે, માં ખોડલ, બ્રહ્માણી, માં લક્ષ્મી, માં મહાકાલી, માં મેલડી, આ બધાય માં રાધામાંથી જ પ્રગટ થઈ છે. દેવી ભાગવત ખોલીને તમે કોક દીક જોજો. એટલે કેવળ દેવી નહીં પણ બ્રહ્મા વિષ્ણુ પણ આમાંથી જ પ્રગટ થયા છે. જગતના વિખૂટા પડેલા જીવોને શ્રી કૃષ્ણ સાથે મિલન કરાવનારી શક્તિ રાધાજી છે. તેથી વૃંદાવનના મહાત્માઓ રાધે રાધેનો જપ કરે. યાદ રાખજો, રાધાની કૃપા થાય ને તો રાધાજી જીવને પ્રભુના દર્શન કરાવે. બહેનો ભાઈઓ, શ્રી શબ્દનો અર્થ થાય રાધા. એ જગતમાં કોઈના, ભાગવતમાં કોઈના નામ સાથે શ્રી વિશેષણા લખવામાં આવતું નથી. પણ મારા સુખદેવજી મહારાજ રાધાજીના કૃપા પાત્ર, તેથી સુખદેવજી મહારાજને વિશેષણ આપવામાં આવ્યું. ફક્ત સુખદેવજી અને પરમાત્માને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. પરમાત્મા રાધાજીના અધિશ્વર છે, એટલે પરમાત્મા સાથે શ્રી વિશેષ લખવામાં આવે છે. બહેનો ભાઈઓ,
એટલે તો હું પણ મંગલાચરણ કીર્તન પછી રાધે રાધેનું જેટલું જપ થાય એટલું કરું અને કરાવું છું. અને એવી મનમાં ચિંતન કરતો હોય કે જે એરિયામાં હે મા રાધે આ ભાગવત કથા છે, એ એરિયાના પિતૃઓને અને એ એરિયાને સર્વે લોકોના દુઃખ દૂર કરજે અને સર્વે લોકોને કાયમિક માટે પ્રેમથી સંપીને રહે એવી મારી પ્રાર્થના. પણ ઘણાને એમ થાય કે બાપુ કીર્તન પછી ખાલી રાધે 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 કરે, બીજું કીર્તન નહીં આવડતું. એવું નથી. રાધા છે મહામાયા છે, મહાશક્તિ છે, પરાશક્તિ માં રાધા છે. હા, જો રાધાજીની કૃપા આપણી ઉપર બહેનો ભાઈઓ વર્તે ઉતરે તો આપણો બેડો પાર થાય છે. આપણો બેડો પાર થાય. એનો ભાઈઓ એ સમયમાં તો સુખદેવજી મહારાજ પોપટનું સ્વરૂપ હતા, પણ વાસ્તવમાં આધ્યાત્મિક રીતે પોપટ કોણ છે? યાદ રાખજો, જેટલા પક્ષીઓ છે ને એમાં એક જ પક્ષી બોલી શકે ચોખ્ખું, અને તમે જેવું શીખવાડો એવું બોલે, એ છે પોપટ. એ મારીને તમારી જીભ ઈ પોપટ છે. આપણા મુખમાં આપણી જીભ ઉપર રાધાજીના નામનું કીર્તન હશે ને બહેનો ભાઈઓ, તો ભલે આ જન્મમાં નહીં, બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં આપને મહારાણી રાધા રાસમાં લઈ જશે. માટે રાધે રાધેનું કીર્તન કરો. એનું ભાઈઓ આપણે જોયું ગોવર્ધન લીલામાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજ રોપણ થયું. પછી કનૈયાની વાંસળી સાંભળે પ્રેમનો આરંભ થયો. પ્રેમનો આરંભ થયો. રાસલીલાની કથા બહુ અઘરી છે બહેનો ભાઈઓ. મારા શ્રી કૃષ્ણએ પોતાના ગોવાળ મિત્રોને કહેલું કે કોઈ ગોપીને મૂર્છા આવે તો મને બોલાવજો. આથી કોઈ ગોપીને મૂર્છા આવે તો કનૈયાને બોલાવવામાં આવે અને કનૈયો ગોપીના માથે હાથ ફેરવે અને કાનમાં કહે કે હું શરદ પૂનમની રાત્રે તમને મળીશ. ધીરજ રાખી સતત તું મારું ધ્યાન કર. આપણે પણ બહેનો ભાઈઓ ગોપીની જેમ ધીરજ રાખવાની જરૂર છે. હા, કોઈ પણ સંજોગે ભગવાનની આશા ન છોડો. કનૈયો જરૂર બહેનો ભાઈઓ મળશે. હા, ગોકુળની બધી ગોપીઓ કાંઈ રાસમાં નથી ગયો, ઈ તમને કહું. એ જેનો અધિકાર સિદ્ધ થયો છે, જેનો છેલ્લો જન્મ છે, તે ગોપી જ રાસમાં ગઈ છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, ભક્તિનો રંગ જો આપને યુવાનીમાં લાગવો જોઈએ. ભક્તિનો રંગ ગડપણમાં લાગે એ બરાબર છે, પણ ઉત્તમ નથી. જેને ગડપણમાં ભક્તિનો રંગ લાગે ત્યારે ગડપણમાં ભોગવેલા કામ સુખનું ગડપણમાં સમરણ થાય. ગડપણમાં ભક્તિનો રંગ ન લાગે ને તો પારકી પંચાયત કરવાની ઈચ્છા ઘણાયને થાય. હા, એ બે ડોસીઓ ભેગી થાય ત્યારે એવી વાતો કરે કે તારા ઘેરે આજે શું બનાવ્યું, મારા ઘેરે આજે આ બનાવેલું, તારી વહુ કેવી છે, મારી વહુ આવી છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પારકી પંચાયત જેવું બીજું કોઈ પાપ નથી. એ વાળ સફેદ થાય પછી ખૂબ માળા ફેરવો, અને માળા નો ફેરવે ને એનું કાળજું વધારે કાળું થાય છે. આ મોટું દુઃખ છે. હવે ગોપીઓની મૂર્છાની વાત એક વડીલ ગોપીને સમજાતી નથી. એટલે આ વડીલ ગોપી બેઠી બેઠી વિચાર કરે કે કાંઈક ગડબડ જેવું લાગે છે. મૂર્છા પામેલને કનૈયો કાનમાં કાંઈક મંત્ર બોલે છે. તેથી આ ગોપીની એવી ઈચ્છા કે હું મૂર્છામાં આવી જાઉં
મારે કપટ કરીને આ મંત્ર જાણવો છે. ઘરના માણસોને કહી દીધું કે મને મૂર્છા આવે ને ત્યારે કનૈયાને બોલાવજો. આ ડોશીએ નખરો કર્યો. ઘરનું કામ કરતા કરતા એથી ઢળી પડે, નીચે પડી જાય છે. અને વહુ શ્રી કૃષ્ણ પાસે જઈ વિનંતી કરે છે. આથી કનૈયું કહે કે જેના વાળ સફેદ થયા હોય ને એના ઉપર મારો મંત્ર કાંઈ કામ કરતો નથી, તમે કોઈક બીજાને બોલાવો. ત્યારે ગોપી કહે કનૈયા તારે આવવું જ પડશે. છેવટે કનૈયો ગોપીના ઘરે જાય છે અને ડોશીને જોઈને કહે કનૈયો કે આને તો ભૂત વળગ્યું છે, લાકડી લઈને આવો. કનૈયાએ લાકડી વડે જોરથી 2-3 ફટકા માર્યા અને ડોશીથી આ સહન થયું નહીં. ડોશી કહે કે મને મારો નહીં, મને મૂર્છા આવી નથી, હું તો ઢોંગ કરું છું. ત્યારે કનૈયું કહે કે આને ભૂત જ વળગ્યું કહેવાય, જે ઢોંગ કરે ને. ડોશીને સારા પ્રમાણથી મેથી પાક મળ્યો છે. હા બહેનો ભાઈઓ, મનુષ્ય વેશ અલગ અલગ ભજવે છે. કેટલાક નાટક કરે છે કે હું ભક્તિવાન છું, હું આમ છું, તેમ છું. આ બધા ભૂત જ છે, યાદ રાખજો. રાસમાં જવું હોય તો આ બધા ભૂતને બહાર કાઢો, નહીતર કનૈયાની લાકડી પડતા વાર નહીં લાગે. યાદ રાખજો. હા, કનૈયાની લાકડી એટલે જે યુવાનીમાં બહુ ઢોંગ કરે અને ભૂત જેવા ખેલ કરે, પછી ગટપણમાં માંદો પડે ને, આ કનૈયાની લાકડી છે બહેનો ભાઈ. હા, હવે રાસલીલાની કથાનો આરંભ થાય. ગોપીઓને શ્રી કૃષ્ણએ કહેલ કે શરદ પૂનમની રાત્રે હું તમને મળીશ. શ્રી કૃષ્ણ આજે રમવાની ઈચ્છા રાખે. વાંસળી વગાડી ગોપીઓને બોલાવે. ગોપીઓ વાંસળીના સૂર સાંભળે. ગોપી સમજી જાય કે કનૈયો અમને બોલાવી રહ્યો. પરમાત્માને મળવાની તીવ્ર ભાવનાથી ગોપીઓ દોડતી જાય છે. એ બહેનો ભાઈઓ, તમને બધાને કહું છું, તમે ભગવાનને મળવા માટે દોડતા ન જાઓ, પણ રોજ થોડું થોડું ચાલો. આજે એવો નિર્ણય કરો, મારે પરમાત્માના દર્શન કરવા, મારે પરમાત્માના ચરણોમાં જાવું. ચાલવું એટલે ધીરે ધીરે ભક્તિ વધારજો, ધીરે ધીરે ખાવા પીવામાં સંયમ વધારો, બ્રહ્મચાર્ય વધારો, નિયમ વધારો. એ વેણુ ગીતની વાંસળી સર્વ પશુ પક્ષી નદી વગેરેને સંભળાય, પરંતુ રાસ લીલાની વાંસળી બહેનો ભાઈઓ અધિકારી જીવ ગોપી જ સાંભળે છે. એ ગોપીઓને પોતાના સાંસારિક કામો અને પતિ પુત્ર સગા વાલાને પડતા મૂકીને મળવા દોડે છે. આજે પ્રભુ મિલનની ગોપીને એટલી આતુરતા કે ગોપીને પોતાના દેહનું ભાન નથી. ગોપી બીજી ગોપીને બોલાવા પણ ઊભી રહેતી નથી. કનૈયો જે ગોપીનું નામ લઈને વાંસળીમાં બોલાવે તે ગોપી વાંસળી સાંભળે અને દોડે છે. ગોપીની આતુરતા અને તન્મયતા દર્શાવતા મારા સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, એક ગોપી ઘરમાં છાણ લીપણનું કામ કરે, તેના હાથ છાણથી ભરેલા. આ ગોપી કામ પડતું મૂકી છાણથી હાથ ધોયા નહીં અને એ જ સ્થિતિમાં દોડવા લાગી. બીજી ગોપી ઘરમાં આંખે મસ આંતી હતી. આ ગોપીએ વાંસળી સાંભળી. એ ઉતાવળમાં આંખમાં મસ આંજવાને બદલે ભૂલથી કંકુ આંજી અને દોડવા લાગી. ત્રીજી ગોપી વસ્ત્રો તથા અલંકારો આડા હવડા પહેરી શ્રી કૃષ્ણ પાસે દોડવા લાગી. ચોથી ગોપી શણગાર કરે છે. આ ગોપી વાંસળી સાંભળે,
શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ. એ ચંદન હાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરીને દોડે છે. બહેનો ભાઈઓ, જો આવી દશા આપણી થાય ને તો માનવાનું કે હવે આપને ગોપીનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થયું છે, બુદ્ધિમાં થયું છે. હા, કઈ રીતે? અહીંયા 4 વાગે કથા શરૂ થઈ જાય અને ખાલી અહીંયા મંગલાચરણના શ્લોક બોલાવા મળે અને તમે દોડતા દોડતા આવો અને ઘરની તિજોરીને કે ઘરના દરવાજાને તાળું માર્યા વગરના અહીંયા આવી જાવ ને તો માનવાનું કે હવે મને બરાબર ભક્તિનો રંગ લાગ્યો છે. પણ સગવડી ભક્તિ થઈ છે ત્યારે કઈ 5:30 6 આરામ કરીને ઘરના બધા કામકાજ કરીને આવે. નોઈત કયો તમારા મનની વાત કહું છું, આ સગવડી ભક્તિ છે, યાદ રાખજો. સમય ભગવાનને આપવો પડે. હું બહેનો ભાઈઓ મોડો જાગવા વાળો જ છું. ખોટું બોલું એ મહાન પાપ છે. પણ કથા હોય ને ત્યારે મારો કનૈયો મને સમયસર જગાડે છે. હા, સવારે 6:30 અહીંયા મારી હાજરી મારો કનૈયો પૂરે. બપોરે 4 વાગે હાજરી પૂરેલું. 4 માં 5 મિનિટની વાર એટલે આવી જાવ. આપણે કંઈક પામવું હોય ને તો કંઈક ખોવું પડે. ઊંઘને જે બહુ પ્રેમ કરે ને પામી નથી શકતો. હવે 2 દિવસ, આમ તો 1.5 દિવસ છે, વહેલા આવો કથામાં. રાસલીલામાં લૌકિક કામની વાતો હોય ને બહેનો ભાઈઓ તો ગોપીઓ શણગાર કરી ઠીક ઠાક થઈ સુંદર આભૂષણો દાગીના પહેરી અને શ્રી કૃષ્ણ પાસે જાય. હા, પણ ગોપીઓને પોતાના દેહનું ભાન નથી. હા, એ આ લૌકિક કામની વાત નથી, યાદ રાખજો. દેહ ધ્યાસ એનો વયો ગયો છે. દેહનું ભાન નથી. એક વાત કહું તમને, આમ આ પ્રસંગ કદાચ નહીં ઉતરે. અલૌકિક પ્રસંગ છે એટલે લૌકિક આધાર તમને દેવો પડશે. એક ભાઈએ ગુરુ ધારણ કર્યા. પછી એ ભાઈ એના શિષ્યને કહે છે, એ ભાઈ એના ગુરુને કહે છે, માફ કરજો કે ગુરુદેવ, મારે પરમાત્માના ચરણોમાં જવું છે, મારે પરમાત્મા સાથે એક થવું છે. એને સદગુરુએ કહ્યું, બેટા હજી તો તે દીક્ષા લીધી છે, આનો અભ્યાસ કરવો પડે, સમય લાગે, ધીરજ રાખ, સમય આવશે એટલે બતાવીશ. હાલ અત્યારે આપણે સ્નાનનો સમય થઈ ગયો છે, ગોમતીમાં જઈને સ્નાન કરતા આવી. ગુરુ શિષ્ય બંને સ્નાન કરવા ગયા. શિષ્યએ જળમાં પોતાનું મસ્તક ડુબાડ્યું અને ગુરુદેવે 2 હાથ એના શિષ્યના મસ્તક ઉપર રાખ્યા અને ગુરુદેવે એના મસ્તકને દબાવી રાખ્યું છે. શિષ્ય ઘણી મહેનત કરી અને પોતાનું મસ્તક બહાર કાઢીને કહે, ગુરુદેવ આવું કરો, હમણાં હું મરી જાત શ્વાસ લીધા વગર. ત્યારે એના સદગુરુએ પૂછ્યું કે બેટા, એ શ્વાસ લેવા માટે કેટલા તડપડિયા માર્યા? આ શિષ્યએ કીધું કે ગુરુદેવ, મારામાં જે કાંઈ શક્તિ હતી બધી સંગ્રહ કરી અને મેં આતુરતાથી મારું મસ્તક બહાર કાઢ્યું. ત્યારે એના સદગુરુએ કીધું, બેટા શ્વાસ લેવા માટે આટલા તડપડિયા મારતો હતો ને, એટલા જ તડપડિયા તું પરમાત્મા માટે માર તો તને પરમાત્મા મળે. સાચા સદગુરુ હોય ને બહેનો ભાઈઓ, પ્રેક્ટિકલ કરી બતાવે. એટલે આવા તડપડિયા પરમાત્મા પાસે મારવા પડે તો મળે, તો ભગવાન મળે. આવી વ્યાકુળતા વગર પરમાત્મા મળતા નથી. પેલા તો ગોપી શું છે એ આપણે સમજવાની જરૂર છે. એ ગોપી હૃદયનો શુદ્ધ ભાવ છે. મારી તમારી ઇન્દ્રિયો દ્વારા ભક્તિનું રસપાન કરે એ ગોપી છે.
એ દર્શનમાં સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન ભૂલે એને ગોપી કીધી છે. એ ઘરમાં રહી અને ભક્તિ કરવી બહેનો ભાઈઓ કઠણ છે હો. શું કામ? એ પોતાની પત્નીમાં સ્ત્રીમાં માતૃભાવ રાખતા આવડે ને તો ઘરમાં રહીને તમે ભક્તિ કરી શકો. ભક્તિમાં આવી તન્મયતા આવે, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, આ ભાન રહેતું નથી. સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ જ્યાં સુધી ભૂલાય નહીં ત્યાં સુધી રાસમાં પ્રવેશ મળવાનો નથી. અને ત્યાં સુધી આપણા મનમાંથી કામ જાતો નથી. અને મનુષ્યનો મોટામાં મોટો દુશ્મન છે એ કામ. એ કામમાંથી અનેક દુર્ગણો પેદા થાય. મારા શ્રી કૃષ્ણે ગીતામાં કહેલ કે કામમાંથી ક્રોધ, ક્રોધમાંથી મોહ, મોહમાંથી ઈર્ષા, ઈર્ષામાંથી નિંદા અને છેલ્લે આપણી બુદ્ધિનો નાશ થાય. આમ કામનું છેલ્લું પરિણામ બુદ્ધિ નાશ કરાવે છે. આમાં કેવલ કામ વાસનાની જ વાત નથી. તમને બધાને ચોખવટ કરું, પણ તમે તમારા ઘરની અંદર માળા કરતા કરતા બેઠા હોય અને તમારી દેલી મોઢાગળ 10-15 બહેનો બેઠી બેઠી વાતો કરતી હોય અને તમારું કાન અને તમારી સુરતા ત્યાં જાય અને માળા મૂકી એ બહેનો પાસે આવો, આને પણ એક કામ કીધું છે. કોઈને મળવાની ઈચ્છા એ પણ કામ છે. આપણી અધૂરી ઈચ્છા પૂરી કરવી એ પણ એક કામ છે. સર્વે કામના બહેનો ભાઈઓ નાશ થાય ને એ રાસલીલામાં જઈ શકે. એટલે મેં અગાઉ કીધું કે આપણું ગજુ નથી. એટલે તો હું કથામાં રાસ રમાડતો નથી. એનું કારણ કહું બહેનો ભાઈઓ, કથામાં મારા શ્રી કૃષ્ણે રાસ ક્યાંય રમાડ્યો જ નથી ગોપી મેં. એ પણ કહી દઉં, બહુ જવાબદારીથી બોલું છું. બહુ જવાબદારીથી બોલું છું. મારા સુખદેવજી મહારાજ રાસલીલાનું વર્ણન કરતા જણાવે, રાજા પરીક્ષિત, આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઈ છે. આ કાંઈ દરવાજો બંધ કરીને રાસલીલા કરવામાં આવી નથી. ખુલ્લું મેદાન એટલે શું બહેનો ભાઈઓ? એ સમયમાં મારો શ્રી કૃષ્ણએ ડીજે મગાવ્યું છે કે ઓલા બેન્ટ વાજા મગાવ્યા છે? ચાલો ભાઈ વગાડો ને હવે અમે બધા રાસ લઈ, હે એવું હોય છે? કહો છો ને તમે બધા રાસ લેવરાવ, રાસ લેવરાવ. રાસનો અર્થ શું છે? ખુલ્લું મેદાન એટલે શું? એ દડી પડી મેદાન में જે જીતે તે લઈ જાય. આ રાસલીલામાં કોણ ગયેલું છે? ગંગા સતી પાનબાઈ ગયેલા છે. એટલે તો ગંગા સતીએ લખ્યું છે, માન રે મૂકીને આવો રે મેદાનમાં પાનબાઈ, કરવું પડે નહીં બીજું કાઈ. માન મૂકીને આવો મેદાનમાં એટલે પુરુષનું માન ન હોવું જોઈએ, સ્ત્રીનો ખ્યાલ ન હોવો જોઈએ. હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું પરમાત્માનો અંશ છું, જીવ છું. આ ભાવ જેદી જાગીને ત્યારે આપને રાસમાં પ્રવેશ મળે. ખુલ્લા મેદાનમાં થઈ છે આ રાસલીલા. જોવા દેવો, ગાંધર્વો, નારદજી, બ્રહ્મજી વગેરે આકાશમાં આવેલા. રાસલીલાના દર્શન કરતા બ્રહ્મજી વિચાર કરે, શ્રી કૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ, ગોપીઓને દેહનું ભાન નથી, છતાંય આ રીતે લીલા કરવાથી મર્યાદાનો ભંગ થાય. કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે શ્રી કૃષ્ણ આ રીતે પર સ્ત્રી સાથે નાચે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય. આ રીતે બહેનો ભાઈઓ બ્રહ્મજીના મનમાં શંકા પેદા થાય. હવે બ્રહ્મજીને શંકા જો પેદા થતી હોય તો આજના મનુષ્યને પેદા થાય એમાં શું આશ્ચર્ય? મનુષ્ય કહે છે ને કે શ્રી કૃષ્ણે રાસલીલા કીધી, પણ શ્રી કૃષ્ણ તો બહેનો ભાઈઓ બ્રહ્મજીના મનમાં બિરાજેલા. મારા શ્રી કૃષ્ણ અંતર્યામે શ્રી કૃષ્ણને ખબર પડી
કે બ્રહ્મજીની દાનત થોડીક બગડી. હવે બ્રહ્મજીને મેં જ ધર્મ સમજાવ્યો અને આજે બ્રહ્મજી મને ધર્મ સમજાવવા આવ્યા. પણ બ્રહ્મજીને ખબર નથી કે આ ધર્મ નથી, આ ધર્મનું ફળ છે. હવે શ્રી કૃષ્ણે લીલા કરી. હવે બ્રહ્મજીને દર્શન થયા. સાડી પહેરનાર કોઈ ગોપી દેખાતી નથી, બધાય પિતાંબર ધારી કૃષ્ણ દેખાણા. ત્યારે બ્રહ્મજીને ખાતરી થાય કે આ મિલન સ્ત્રી અને પુરુષનું નથી, લોક વિરુદ્ધનું નથી, અતિ શુદ્ધ મિલન છે. પછી બ્રહ્મજી ભગવાનને વંદન કરવા જાય. રાસ બિહારી લાલનો જયકાર કર્યો. બોલો રાસ બિહારી લાલ કી જય. નથી બોલાવી શકતા હું રાસમાં જઈ હગે. બોલો રાસ બિહારી લાલ કી. આ જગતમાં કીધા વગર માય નથી પીરસતી. તમને જ્યાં સુધી મીઠો ઠપકો ન દઉં ત્યાં સુધી તમે નો જાગૃત થાવ. મારા હનુમાનજીએ મને બહેનો ભાઈઓ પાથીએ પાથીએ તેલ નાખ્યું છે અને હું તમને પાથીએ પાથીએ તેલ નાખવા આવ્યો છું. હા, એક એક શબ્દ હું તમને આમ જુદા કરતો જાઉં છું. પછી તમને ટોલા પડે, લીખવું પડે, એ મારો દોષ નહીં હો. લીખું ટોલા પડે ને તો કાંક્ષી રાખજો, તો નહીં પડે. કાંક્ષી એટલે સત્સંગની કાંક્ષી ભેગી છે ને તો આપણે બહેનો ભાઈઓ આગળ વધી શકશું ભક્તિમાં. હવે બ્રહ્મજી વંદન કરીને ઊભા રહ્યા ત્યારે મારા શ્રી કૃષ્ણે ગમત કરી. ગમત કરી. જય બહેનો ભાઈઓ, અમુક અમુક કથાની અંદર કોઈ પણ સ્વરૂપે માં રાધાજી દર્શન આપવા આવે છે. હા, દેવી ભાગવતમાં ઉલ્લેખ છે બહેનો ભાઈઓ કે રક્તપિત્ત નામનો રાક્ષસ હતો. એને એવું વરદાન હતું કે એની શરીરમાંથી એક લોહીનું ટીપું પડે ને એટલે એમાંથી એવો જ રાક્ષસ ઉત્પાદન થાય. જેટલા લોહીના ટીપા પડે એટલા રાક્ષસ એના જેવા અણગણિત પ્રગટ થાય. આ રાક્ષસ કોઈથી મરે એમ નહોતો. ત્યારે ભગવતી રાધાજીએ, ટૂંકમાં કહું છું કે ભમરીનું રૂપ લીધું. આજે અત્યારે હમણાં ભમરી દેવી દર્શન દેવા આવી, ભમરીનું રૂપ લીધું અને માં ભમરી ડંખ મારવા લાગી. અને માં રાધાએ મહાકાલી માને કીધું કે તું આનું લોહી પીવા લાગ, આનું લોહી ધરતી ઉપર પડવા ન દેતી એટલે રાક્ષસનો અંત થાય. એવી ભાગવત ખોલજો બહેનો ભાઈઓ, કોક દીક સમય મળે તો. હા, જ્યાં કથા હોય, અમુક જગ્યાએ નથી માતાજી આવી શકતા, કા મારો દોષ હોય કા શ્રોતા ન હોય. ખાસ કરીને અમુક પ્રસંગ હોય રાસલીલાનો, રાસલીલાનો પ્રસંગ કથાનો મહત્વનો છે. બધા એની વિનંતી, માતાજીને વંદન કરજો બધા પ્રેમથી. શ્રી કૃષ્ણે ગમત કરી. પિતાંબર ધારી શ્રી કૃષ્ણ દેખાતા નથી. હવે બધી ગોપીઓ દેખાય. એકવાર દર્શન કર્યા ત્યારે કૃષ્ણ ભગવાન અને બીજી વાર દર્શન કર્યા ત્યારે ગોપીઓ નજરે પડે. જ્યારે ત્રીજી વારના દર્શનમાં બધી ગોપીઓના દર્શન થયા. આ પૂર્ણ અદ્રતની કથા છે. મારા શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય મારા શ્રી કૃષ્ણની કૃપાથી જ આપણા ધ્યાનમાં આવે. જ્યાં સુધી શ્રી કૃષ્ણની કૃપા આપણી પર નહીં ઉતરે ત્યાં સુધી રાસલીલાની કથા બહેનો ભાઈઓ આપણે ખાલી સાંભળીને આનંદ કરી શકીએ, આનંદ કરી શકીએ.
હવે ત્યાં નારદજી આવે. નારદજીને ઈચ્છા થઈ કે હું રાસમાં લીલામાં જાઉં તો પરમાત્મા મને આગલીનતા આપશે, મારે પરમાત્માને મળવું. બહાર સખીઓનો પહેરો. નારદજી સખીઓ સમક્ષ અંદર જવાનો ઈરાદો જાહેર કરે ત્યારે સખીઓ પહેરો ભરીને કહે કે તમે દૂરથી દર્શન કરી શકો, દૂરથી દર્શન. થોડા ખુલાસા હનુમાનજી બતાવે છે, કહું તમને. પેલા શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું ગોપીઓને કે હું શરદ પૂનમની રાત્રે તમને મળીશ. હો, પછી આવ્યું દૂરદર્શન અને ગોપીની વાંસળી, અલા કનૈયાની વાંસળી. બહેનો ભાઈઓ, વાંસળી એટલે ઈ કે પરમાત્માએ મારી અને તમારી અંદર જે શ્વાસ ચાલી રહ્યા છે અને તમે ધ્યાનમાં બેસો, એ શ્વાસની તમારા કાનમાં સાંભળવાની વાત છે. શરદ પૂનમ એટલે તમે ધ્યાનમાં બેસો ત્યારે શરદ પૂનમનો જે ચાંદ હોય ને એવું લીલા કલરનું દર્શન તમને અહીંયા આજ્ઞા ચક્રમાં થાય. અને દૂરદર્શન એટલે કે તમને દૂર દૂરનું દર્શન થાય, તમે નજીક ન જઈ શકો. કારણ કે 7 ચક્રને આપણે ઓળંગીને જાય અને ભમર ગુફામાં જઈને તો આપને રાસલીલાના પૂરણ દર્શન થાય, ને તો ન થાય. તો પૂરણ દર્શન થાય. ધ્યાનમાં જે બેહતા હોય ને એને આમ દૂર દૂરનું કાંઈક ને કાંઈક દેખાતું હોય. બહુ અઘરી છે આ કથા બહેનો ભાઈઓ. શરદ પૂનમનો ચાંદ જેવો હોય ને એવો આનંદ પછી તમને અંદર દેખાય. અને શ્વાસે શ્વાસે મહામંત્રનું સ્મરણ કરવાનું, કાનથી શ્વાસ સાંભળી અને એ શ્વાસની હારે મહામંત્ર જોડવાનો છે. આ રાસલીલાની વાત છે. શ્રી કૃષ્ણની લીલા અને કથાને હાવ લોકોએ સરળ કરી નાખી છે. સરળ નથી, સસ્તી નથી, બહુ અઘરી છે. નારદજીને અંદર જવાનો મંજૂરી ન મળતા દુખી થાય. પછી શ્રી રાધે કીર્તન કરતા નારદજી રડવા લાગે. રાધાજીને દયા આવી. શ્રી વૃંદાવન ધામમાં કોઈ જીવ રડવા લાગે તો રાધાજી તરત ત્યાં દોડીને જાય. રાધાજી નારદજી પાસે જઈને પૂછે, બોલ બેટા તારી શું ઈચ્છા? ત્યારે નારદજી કહે, માં ગોપીઓ જેવો આનંદ મને મળે માટે મારે શ્રી કૃષ્ણ સાથે રમવું છે. રાધાજી કહે કે રાધા કુંડમાં જઈ તું સ્નાન કર અને પછી તને રાસલીલામાં પ્રવેશ મળશે. બહેનો ભાઈઓ, રાધાકુંડ તો વાસ્તવમાં છે નથી એમ નહીં, પણ આધ્યાત્મિક રીતે રાધાકુંડ એટલે શું? રાધાકુંડમાં સ્નાન કરવું એટલે શું? આધ્યાત્મિક રીતે નિર્મળ બની જવાનું. હા, હાવ નિર્મળ, એટલું સરળ બની જવાનું કે કદાચ વિષી ડંખ મારે તોય ક્રોધ નથી કરવાનો. આપણો એક જ રંગ રહેવો જોઈએ, સરળ બની જાઓ. ગંગા સતી કીધું ને, શીલવંત સાધુને એ વારે વારે નમી એ પાનબાઈ. શીલવંત બનવાની વાત છે. નારદજી રાધા કુંડમાં જઈ સ્નાન કરે એટલે નારદમાંથી નારદી બની ગયા. નારદજી વિચાર કરે કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવામાં અને નારદી બનવામાં મારા બાપનું શું જાય? આજ સુધી અભિમાનમાં મરી ગયો હું પુરુષ છું, હું કીર્તનકાર છું. એ ગોપીઓએ જેમ સ્ત્રી તત્વ છોડી દીધું તેમ નારદજીએ પુરુષ તત્વને છોડી દીધું. યાદ રાખજો, સંસારના ધર્મ છોડી અને પ્રભુના માર્ગે જવું એ જીવનો ધર્મ છે.
પ્રભુ મિલનમાં પુરુષ એટલે કે અભિમાન બાધક છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું એવો ખ્યાલ આવે ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો નથી. અને અભિમાનીઓને રાસલીલામાં પ્રવેશ મળતો નથી. પરમાત્માને મળવા માટે ગોપી બનીને જાઓ. પુરુષ અહંકારનું પ્રતીક અને સ્ત્રી નર્મતાનું પ્રતીક, દીનતાનું પ્રતીક સ્ત્રી છે. નારદજીને અભિમાન હતું કે હું કીર્તનકાર છું, હું ભણેલો છું, હું જ્ઞાની છું. જ્યારે નારદજીનું આ જ્ઞાન મદ ઉતરી જાય અને નારદજી દીન બને, નારદજીનો અભિમાનનો ત્યાગ કર્યો ને, ત્યારે નારદજીને બહેનો ભાઈઓ રાસમાં પ્રવેશ મળ્યો છે. ત્યાં સુધી રાસમાં પ્રવેશ નથી મળ્યો. એક વાત કહું બહેનો ભાઈઓ, ધ્યાન દઈને સાંભળજો. 4-5 છોકરાઓ આવું મેદાન હતું ને, ત્યાં દડે રમતા હતા. ફૂટબોલ આવે ને પગથી મારવાનું, એને એટલે એક છોકરાએ દડાને લાત મારી, ઉલળીને બીજા છોકરા પાસે ગયો. બીજા છોકરાએ દડાને લાત મારી, ત્રીજા પાસે ગયો. ત્રીજા છોકરાએ દડાને લાત મારીને કોઈ સંત ચાલતા ચાલતા આવતા હતા, દડો એ સંતના ચરણમાં પડ્યો અને દડો બોલ્યો, વાચાય, બાપુ મને નો મારશો. ત્યારે સંત દડાને પૂછે છે કે હે દડા, તને લોકો શું કામ મારે છે, તને ખબર છે? દડો કે બાપુ મને નથી ખબર. ત્યારે સંત દડાને બહુ સારું કે બેટા, તું તારી હવા કાઢ નાખ એટલે જગતમાં તારી વાહ વાહ થઈ જાય, કોઈ તને લાત નહીં મારે. બહેનો ભાઈઓ, મનુષ્યની એની હવા જ, અભિમાન જ ક્યાંય ભળવા નથી દેતું. હા, કોઈને પૈસાની હવા હોય, કોઈને પદની હવા હોય, કોઈને રૂપની હવા હોય, કોઈને હારો કારીગર છો એવી હવા હોય, કોઈને મિલકતની હવા હોય. આ હવા આપને ભળવા નથી દેતી. આ હવા કાઢ નાખીને એટલે આપણી જગતમાં વાહ વાહ થઈ જાય, અભિમાન નડે છે બહેનો ભાઈઓ. એટલે અભિમાનનો ત્યાગ કરશે ને તો આપને રાસલીલામાં પ્રવેશ મળશે. હા, અને આજની અશાંતિનું કારણ જીવ પરમાત્માને ભૂલ્યો છે. મનુષ્ય મોટો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય, તેથી કાંઈ શાંતિ નથી મળવાની. હા, એ રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં, મૂર્ખને પણ શાંતિ નહીં, વિદ્વાનને પણ શાંતિ નહીં. શાંતિ ત્યારે જ મળે જીવ જ્યારે પરમાત્માને મળે, અભિમાન છોડીને ત્યારે શાંતિ મળે, ત્યાં સુધી નથી મળતી. હા, આ તો રાસલીલાનો બહેનો ભાઈઓ ભાવ. જેવો હનુમાનજીએ અને પૂજ્ય ડોંગરેજ બાપુએ મને મતી આપી, એ પ્રમાણે મેં આપ સૌને રાસલીલાનો ભાવરત અને રાસલીલાના દર્શન કરાવ્યા. હું ટાઈમ થયો ભાઈઓ? પણ એ 10:30 મેં કીધું તું. એમ હું નથી કે તો મારી વાત તું સાંભળ. 10:30 મેં કીધું તું. મેં હવે પછી બપોરે 12 વાગે ઓલા બેનને મેં કીધું તું કે આ હું તમને 12 વાગે કરાવી દઈશ. હાલો, હવે એ આપણે વિધિ કરી, 5 મિનિટની વિધિ છે. તુલસીજીને બાજોટ ઉપર લઈ લો. અને અગત્યની કથા હોય ને બહેનો, આપણે છોડીને તો બધાય આપણે અપરાધી થાય, એટલે માફ કરજો. રાસલીલાની અગત્યની કથા હતી. કોઈને મોડું થયું હોય તો 2 હાથ જોડી હું બધાને વંદન કરું છું. રાસલીલાની કથા અધૂરી ન છોડાય. બાજોટ ઉપર તુલસીજી બિરાજમાન કરો. અને જે કન્યાદાન દે અને જે જાન લઈને આવે એ 2 પરિવાર અહીંયા બેસે. હા, ઓમાં પીળું વસ્ત્ર છે, લઈ લો છે, પાથરી દો માથે. આમાં બહેનોનું જ કામ હોય, પુરુષોનું હોય.
બસ પાથરી દો બેન. હાલો, જે જાન લઈને આવે એ પરિવાર આવી ગયો. બે મિનિટ આપણે નામ કીર્તન કરી તા બેનને બોલાવી. હો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અત્યારની કથા અહીંયા વિરામ લેશે. બપોરે 4 વાગે ભગવાનની કથા સાંભળવા માટે આપણે બધાએ પ્રેમથી ભેળા થશું. બપોર પછી જેટલી કથાનું શ્રવણ થશે એટલું આપણે બધાએ પ્રેમથી કરશું.